ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. લાસ્ટ આપણે સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ આ બેને સ્ટડી કરી ગયા. આજના આપણા વિડીયો લેક્ચરની અંદર આપણે તત્કાલીન વેગ અને તત્કાલીન ઝડપ આ બે વિશે વાત કરીએ છીએ. તત્કાલીન વેગ, જેને ઇંગ્લિશમાં ઇન્સ્ટન્ટેનિયસ વેલોસિટી કહેવાય છે. અને તત્કાલીન ઝડપ જેને આપણે કહેશું ઇન્સ્ટન્ટેનિયસ સ્પીડ. તો આજે આપણે આ લેક્ચરની અંદર આ બે શબ્દ ઉપર સ્ટડી કરશું. પહેલાં તો આપણે જોઈએ કે જ્યારે આપણે સરેરાશ વેગને ધ્યાનમાં લીધો તો સરેરાશ વેગ એ ચોક્કસ ગાળાની અંદર આપણને પદાર્થની ઝડપને, પદાર્થની ત્વરાને રજૂ કરે, પણ એ આપેલા સમયગાળામાં પદાર્થ કેટલી ઝડપથી ગતિ કરે છે તેની માહિતી આપે. એટલે પહેલો આ પોઈન્ટ દરેકને યાદ હોવો જોઈએ કે સરેરાશ વેગ અથવા સરેરાશ ઝડપ એ પદાર્થ આપેલ સમયગાળામાં કેટલી ઝડપથી ગતિ કરે તેની જ માહિતી આપે. ધારો કે તમે અહીંથી અમદાવાદ ગયા. પાટણથી અમદાવાદનું એવરેજ ડિસ્ટન્સ 120 કિલોમીટર છે. ક્લિયર છે કે ધારો કે તમને ત્યાં પહોંચતા 2 કલાક લાગ્યા, તો આપણો સરેરાશ વેગ કેટલો આવશે? તો કાપેલ અંતર ભાગ્યા લાગતો સમય. ક્લિયર છે કે અહીંયા કાપેલ અંતર છે આપણી પાસે 120 કિલોમીટર, લાગેલો સમય ધારો કે 2 કલાક છે, તો તમારી ઝડપ અથવા તમારો વેગ થયો 60 કિલોમીટર પર અવર. પણ તમે ખાસ માર્ક કરો કે શું તમારી ગાડી સતત 120 કલાક 60 કિલોમીટર પર અવરની ઝડપે જ ગતિ કરતી હતી? તો જવાબ છે ના. આપણે જાણીએ છીએ કે ક્યાંક જો સ્પીડ બ્રેકર આવશે તો ત્યાં આપણી ઝડપ ઘટી જશે, ક્યાંક જો ખુલ્લો રોડ આવશે તો આપણી ઝડપ વધી જશે. તો કહેવાનો મતલબ છે કે દરેકે દરેક સ્ટેપ ઉપર, દરેકે દરેક બિંદુએ આપણી ઝડપ બદલાતી રહેતી હશે. તો અહીંયા એવું કહી શકીએ કે 60 કિલોમીટર પર અવર એ તમારી આખી જર્નીની, તમે જે ગતિ, જે પથ કાપ્યો તેની આપણને સરેરાશ ઝડપને રિપ્રેઝેન્ટ કરીને આપે છે. પણ એ એવું નથી કહેતી કે એક્ઝેક્ટ કોઈ એક સમયે તમારી ઝડપ કેટલી હતી. તો હવે મારે એને શોધવા માટે કે જે તે સમયે કેટલી ઝડપ છે એને એની તાક્ષણિક ઝડપ અથવા તાક્ષણિક વેગ કહેવાય. તો અહીંયા આપણે એના ઉપર ચર્ચા કરવી છે. જે તે સમયે પદાર્થની ઝડપ અથવા વેગને તે પદાર્થની તાક્ષણિક ઝડપ અથવા તાક્ષણિક વેગ કહે છે. ચલો, તમે બધા ક્લિયર થઈ ગયા
કે મારે જે તે સમયે એક્ઝેક્ટ, જેમ કે હું ગતિ કરું છું, મેં 11 વાગે ગતિની શરૂઆત કરી અને 1 વાગે હું અમદાવાદ પહોંચી ગયો. હવે હું તમને કહું, ચલો 12 વાગે એક્ઝેક્ટ તમારી ઝડપ કેટલી હતી અથવા 12 વાગે એક્ઝેક્ટ તમારો વેગ કેટલો હતો. તો એ શોધવા માટે આપણે આને તાક્ષણિક વેગને સમજવો જરૂરી છે. તો આપણે અહીંયા એને કઈ રીતે સમજવો એના માટે વાત કરીએ છીએ. તો પહેલાં તો આપણે કીધું કે કોઈ પણ ક્ષણે જે વેગ હોય એને એનો તાક્ષણિક વેગ અથવા તત્કાલીન વેગ કહેવાય. હવે તત્કાલીન વેગ શોધવા માટે જે તે ક્ષણે મળતો વેગ બરાબર તત્કાલીન વેગ. આમ જોવા જઈએ તો તત્કાલીન, તત્ વત્તા કાલીન. તત્ એટલે ત્યારે, કાલીન એટલે કાળ, કાળ એટલે સમય. જે તે સમય જે વેગ છે એને તત્કાલીન વેગ કહેવાય. હવે તત્કાલીન વેગને મેથેમેટિકલી આપણે જો સમજવું હોય તો સરેરાશ વેગના અતિ સૂક્ષ્મ ગાળામાં આપણે એને શોધી શકીએ. એટલે એને એવું કહેવાય કે સરેરાશ વેગના અતિ સૂક્ષ્મ ગાળાના લક્ષ વડે એને રજૂ કરી શકાય છે. તો સરેરાશ વેગના અતિ સૂક્ષ્મ સમયગાળામાં, જેને આપણે નોર્મલી સમયગાળો શેનાથી રજૂ કરીએ, ડેલ્ટા ટી ના લક્ષ વડે તત્કાલીન વેગ દર્શાવી શકાય. એટલે કે તત્કાલીન વેગ v બરાબર લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 ડેલ્ટા એક્સ અપોન ડેલ્ટા ટી. આને આ રીતે પણ લખાય છે, dx બાય dt. હવે અહીંયા આને મારે બોલવું હોય તો અહીંયા લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0નો મતલબ ડેલ્ટા ટીનું મૂલ્ય શૂન્યની બહુ જ નજીક પરંતુ શૂન્ય નહીં. આની આપણે આગળ ચર્ચા કરીએ છીએ કેમ આપણે આને એટલે કે કઈ રીતે એને સમજી શકાય. પણ એ એનો સંકેત છે, એને લક્ષની ક્રિયા કહેવાય છે, બરાબર. બીજું અહીંયા આપણે ગણિતની અંદર કલનશાસ્ત્ર, વિકલન, આને આપણે સ્ટડી કરવાનું છે. એટલે અહીંયા જે dx બાય dt લખેલું છે, તો આનો મતલબ થાય કે રાશિ એક્સનો ટીની સાપેક્ષ એટલે સમય વિકલન. ગણિતની અંદર વિકલન એક પ્રક્રિયા છે જેને કહીએ કે લક્ષ ઉપરથી વ્યાખ્યાયિત કરવામાં આવેલી છે અને જ્યારે તમે એની ગણતરીઓ કરશો ત્યારે તમે એને સમજી શકશો. અહીંયા જે સ્મોલ ડી છે એ યાદ રાખજો, અહીંયા જે સ્મોલ ડી એક્ઝેક્ટ છે એ ડેરિવેટિવને રિપ્રેઝેન્ટ કરે, એ સિમ્બોલ છે, સંકેત છે, કોઈ ગુણક નથી. અને ડેરિવેટિવ એટલે વિકલન. એટલે જે સ્મોલ ડી છે એ સ્મોલ ડી સૂક્ષ્મતાને રજૂ કરે છે. યાદ રાખજો, ડેલ્ટા અને સ્મોલ ડી આ બેમાં ડિફરન્સ શું? તો ડેલ્ટા એ મોટો ગાળો રજૂ કરે છે, એ તફાવત જ છે પણ મોટો ગાળો. જ્યારે સ્મોલ ડી છે એ સૂક્ષ્મ ફેરફાર છે.
એટલે જ્યારે સ્મોલ ડીનો યુઝ થાય તો આપણને ક્લિયર ખબર પડવી જોઈએ કે હા સર એ સૂક્ષ્મ ફેરફારને રજૂ કરશે. બીજી ભાષામાં કહીએ તો સમયની સાપેક્ષે કણના સ્થાનમાં થતો સૂક્ષ્મ ફેરફાર, અથવા બીજી ભાષામાં કહીએ તો સમયને સાપેક્ષે જે તે ક્ષણે સ્થાનના ફેરફારનો દર. અને આપણે કેવું હોય તો સમયની સાપેક્ષે જે તે સમયે સ્થાનના ફેરફારનો દર. તો ચલો આપણે પહેલાં તો આટલું જ યાદ રાખવાનું કે તત્કાલીન ઝડપ અથવા તત્કાલીન વેગ એને મારે રિપ્રેઝેન્ટ કરવો હોય તો v બરાબર લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 ડેલ્ટા એક્સ અપોન ડેલ્ટા ટી, અથવા એને બીજી ભાષામાં લખવું હોય તો dx બાય dt. આ રીતે લખી શકાય. અહીંયા લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 એ લક્ષને રિપ્રેઝેન્ટ કરે છે, અને એનો મતલબ થાય કે તમે જે છેદનું મૂલ્ય છે એટલે કે ડેલ્ટા T2 માઇનસ T1 એને શૂન્યની બહુ જ નજીક લઈ જાઓ છો, પરંતુ એ શૂન્ય નથી. અને બીજો નીચે જે આપણે બીજો એક સિમ્બોલ યુઝ કર્યો, કેમ કે ઉપર જો ન લખવું હોય લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 ડેલ્ટા એક્સ અપોન ડેલ્ટા ટીની જગ્યાએ તમે બહુ શોર્ટમાં એને લખી શકો dx બાય dt, જેને કહેવાય છે કે રાશિ એક્સનું ટીની સાપેક્ષે વિકલન, જ્યાં સ્મોલ ડી એ ડેરિવેટિવની સંજ્ઞા છે, એટલે સ્મોલ ડી એ કોઈ ગુણક નથી. યાદ રાખજો, નોર્મલી ડીની જે વેલ્યુ છે, ધારો કે અહીંયા ટી પણ આના કરતાં ધારો કે વધારે શ્યોર લખવું હોય તો ટી બને એટલો શક્ય નાનો લખવાનો. અહીંયા ઉપર પણ એક્સ શક્ય એટલો નાનો લખવાનો, એટલે એ કોઈ ગુણાકારને રજૂ કરતું નથી. એવું ન માનતા કે સર ડી કેન્સલ થઈ જાય, એવું પણ ન થાય. સમયની સાપેક્ષે જે તે સમયે સ્થાનમાં થતા ફેરફારને અથવા ફેરફારના દરને dx બાય ડીટીથી રજૂ કરી શકાય. ચલો પહેલાં તો આપણને આટલું યાદ હોવું જોઈએ. ક્લિયર છે કે એકમની વાત કરીએ તો તત્કાલીન વેગનો એકમ એ પણ સરેરાશ વેગનો જે એકમ છે એ જ આવે, કેમ કે dx બાય dt તો એ પણ સ્થાનમાં થતો ફેરફાર છેદમાં સમયમાં થતો ફેરફાર છે, એટલે એકમ તો એનો એ જ રહેશે. તો તત્કાલીન વેગનો એકમ તો મીટર પર સેકન્ડ. ક્લિયર છે કે પારિમાણિક સૂત્ર હવે તમે સહેલાઈથી બનાવી શકો, m0L1T-1. ચલો આ થઈ ગઈ બેઝિક વાત. હવે તત્કાલીન વેગ કઈ રીતે મેળવી શકાય? તો તત્કાલીન વેગ શોધવાની બે રીતો છે. તો આપણે તો પહેલાં એ જોઈએ કે ભાઈ આ જે તત્કાલીન વેગ છે એને શોધવાની આપણી પાસે બે રીતો છે. એમાં રીત નંબર 1, જેને આલેખની રીત કહેવાય છે, અને રીત નંબર 2, જેને ગણિતીય રીત કહેવાય છે. હા, વધારે કંઈ કે બેમાંથી વધારે સુટેબલ કઈ તો ગણિતીય રીત. છતાં આપણે બંને પર વાત કરીએ તો આપણને આપણી બુકની અંદર સ્થાન સમયનો એક આલેખ આપેલો છે. હા, અહીંયા આપણે એ આલેખને ધારો કે રિપ્રેઝેન્ટ કરી દઈએ તો આપણી પાસે આ આલેખ છે. અહીં તમે જુઓ છો કે સ્થાન સમયનો એક આલેખ આપણી પાસે છે. હવે આ આલેખની અંદર ક્લિયર છે કે તમે જુઓ છો એક વક્ર બતાવેલો છે, એટલે કે અહીંયા જે કણ છે એ કણ અનિયમિત ગતિ કરે છે, કેમ કે આપણને હવે ખબર હોવી જોઈએ કે સર એક્સટી આલેખ જો વક્ર છે તો એ અનિયમિત ગતિને રજૂ કરે. હવે ધારો કે મારે ટી બરાબર ટી બરાબર 4 સેકન્ડ પર વેગ શોધવો છે.
હવે આપણને ખબર છે કે સર અહીંયા આપણી પાસે તો જે ગ્રાફ છે એ ગ્રાફની અંદર ગાળાની અંદર આપણને સરેરાશ વેગ તો મળી જાય. તો આપણે ટી બરાબર 4 સેકન્ડને ધ્યાનમાં રાખવું, એટલે મારે એક્ઝેક્ટ અહીંયા વેગ શોધવો છે. હવે મારે વેગ શોધવો છે તો આગળ આપણે સ્ટડી કરી કે સર વેગનું મૂલ્ય, જેમ કે સરેરાશ વેગનું મૂલ્ય એટલે જે તે બિંદુએ ઢાળ, રેખાનો ઢાળ એ સરેરાશ વેગને રજૂ કરે. એ જ રીતે જ્યારે આપણે વક્ર હોય તો વક્રમાં જે તે બિંદુએ દોરેલો સ્પર્શક, કેમ કે સ્પર્શક એક જ મળે આપણને, તો એ સ્પર્શકનો ઢાળ એ જે તે બિંદુ આગળ તાક્ષણિક વેગનું મૂલ્ય આપે. એટલે હવે મારે તાક્ષણિક વેગ શોધવો છે તો મને કાં તો સ્પર્શક શોધતા આવડવું જોઈએ. હવે આપણે અહીંયા પહેલાં તો ગાળાને ધ્યાનમાં લઈએ. આપણે જોઈએ છીએ 4 સેકન્ડ માટે, પણ આપણે અહીંયા શું કરીએ છીએ તો પહેલાં 2 સેકન્ડનો ડેલ્ટા ટી લઈએ. એટલે આપણે શું કરશું, અહીંયા P1 3 છે અને P2 આપણે 5 લઈએ. એટલે આપણે પહેલું અહીંયા કામ કરીએ, અહીં P1 અને P2 બિંદુને ધ્યાનમાં લેતા. ચલો P1 P2 બિંદુ માટે આપણે જો વાત કરીએ તો આપણને ખબર છે કે સર P1 3 સેકન્ડ છે અને P2 5 સેકન્ડ છે. એટલે P1 પાસે T1 બરાબર 3 સેકન્ડ તથા x1 બરાબર, તો ત્યાં આપણે x1ને જોવાનું કે એ સમયે x1 આપણને કેટલો આપેલો છે, તો x1 જોઈ લેવાનું. તો x1ની વેલ્યુ એક્ઝેક્ટલી તમને ત્યાં મળશે. તો આશરે ધારો કે 2 છે. પછી P2 પાસે T2 બરાબર 5 સેકન્ડ તથા x2 જોવાનું. x2 આપણે આશરે કાઉન્ટ કરીએ તો એ 10 છે. તો ક્લિયર છે કે અહીંયા મારે જો સરેરાશ વેગને રિપ્રેઝેન્ટ કરવો છે તો સરેરાશ વેગ બરાબર x2 માઇનસ x1 અપોન T2 માઇનસ T1, કેમ કે એ રેખાનો ઢાળ છે અને એ વેલ્યુ આપણને અહીંયા મળશે. ધારો કે x1 આપણને 2 મીટર મળશે, x2 10 મીટર મળશે. એટલે 10 ઓછા 2 છેદમાં 5 ઓછા 3 એટલે 8/2 આપણને મળશે 4 મીટર પર સેકન્ડ. ચલો આ આશરે આપણે વેલ્યુ જોઈ, પણ કેલ્ક્યુલેશન આ રીતે થાય. એટલે કે તમે એક રેખા દોરી, આપણને ત્યાં રેખા મળી P1 P2. આપણે હવે સીધું અહીંયા ગણતરી નથી કરી, કેમ કે ગણતરી જ્યારે કરીએ ત્યારે એક ગણિતીય રીત થઈ જાય, એટલે એને આપણે નેક્સ્ટ સ્ટેપમાં લઈએ છીએ. પણ મેં તમને બતાવ્યું કે ઓકે મારે સરેરાશ વેગને રેખાના ઢાળ તરીકે રજૂ કરી શકાય. એટલે અહીંયા રેખાનો ઢાળ એ કોને રિપ્રેઝન્ટ કરે તો P1 P2. તો અહીંયા P1 P2 રેખા માટે ડેલ્ટા ટી બરાબર 2 સેકન્ડ છે. જેમ આપણે આગળ વાત કરી કે લક્ષ એટલે છેદને ઘટાડવાનો. એટલે હવે આપણે 4 સેકન્ડ પાસે જ પહોંચવું છે, પણ આપણે હવે એવા 2 બિંદુ લઈએ કે જેના માટે ગાળો ડેલ્ટા ટી નાનો હોય. તો હવે આપણે ડેલ્ટા ટીનું મૂલ્ય બીજા સ્ટેપમાં 2 સેકન્ડથી ઘટાડી 1 સેકન્ડ કરીએ. તો હવે આપણને કોણ મળશે, Q1 Q2 રેખા બને. આથી Q1 Q2 રેખા મળે જેમાં ઢાળ એ તે ગાળાના સરેરાશ ઝડપ અથવા સરેરાશ વેગને રજૂ કરે. તમે જો Q1 જે છે એ 3.5 ઉપર છે અને Q2 જે છે એ 4.5 ઉપર છે. 2 બિંદુ લીધા, એને જોઈન કરીને એક રેખા બનાવી Q1 Q2, અને Q1 Q2નો ઢાળ એ
1 સેકન્ડના ગાળામાં આપણને સરેરાશ વેગનું મૂલ્ય આપશે. હવે આપણે જેમ કીધું કે મારે લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 કરતું જવું છે, એટલે અહીં ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 કરતા, કેમ કે આપણે જેમ કે પહેલામાં આપણે ડેલ્ટા ટી લીધું તો ડેલ્ટા ટી 2 સેકન્ડ લીધું, પછી બીજા ગાળામાં આપણે શું લીધું, Q1 Q2 બિંદુઓ માટે 1 સેકન્ડ, પછી T1 T2 માટે લઈએ એના કરતાં ઓછું, પછી જેમ 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 નાનું કરતા જઈએ તો આપણે છેલ્લે P બિંદુ પાસે પહોંચીએ. એટલે કે ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 જો આપણે કરતા જઈએ તો રેખા P1 P2 સ્થાન સમય વક્રમાં P બિંદુએ સ્પર્શક મળે આપણને. અને P બિંદુએ જે સ્પર્શક મળે એ સ્પર્શકનો ઢાળ એ સરેરાશ વેગનું મૂલ્ય આપે. એટલે આમ P બિંદુએ દોરેલા સ્પર્શકનો ઢાળ તત્કાલીન વેગનું મૂલ્ય આપે. એનો મતલબ કે મારે જો આલેખની રીતે શોધવું છે તો જે તે બિંદુએ સ્પર્શક, અને યાદ રાખજો જે તે બિંદુએ સ્પર્શક દોરવું એટલું સરળ પણ નથી. આલેખની રીત એટલા માટે કહેવાય છે કે એકદમ જેને કહીએ કે એક્યુરેટ મેથડ નથી, અને આલેખની રીતમાં બધી પ્રક્રિયાઓ દર્શાવવી ખરેખર કઠિન છે. ભલે આપણે અહીંયા સમજી લીધું પણ ખરેખર આલેખની રીત ક્યાંય એટલો એક્યુરેટલી યુઝ કરી શકાતી નથી. એના કરતાં વધારે સારી મેથડ કઈ તો ગણિતીય રીત. એટલે ગણિતીય રીતનો ઉપયોગ કરીને જ મોટા ભાગે તત્કાલીન વેગને શોધવામાં આવે. ચલો આપણે આ જે આલેખ મેળવેલો છે એ આલેખ એકચ્યુઅલી એક સંબંધનો ઉપયોગ કરીને મેળવેલો છે. આપણે હવે એ સંબંધને આધારે ચર્ચા જો આગળ કરીએ તો હવે આપણે જે આગળની આકૃતિ જોઈ તો આલેખ માટે ઉપયોગમાં લેવાયેલ સંબંધ યાદ રાખજો, દરેક આલેખ કોઈ એક સંબંધને આધારે જ દોરવામાં આવે. તમે એમનામ તો આલેખ દોરી નથી શકવાના. તો અહીંયા જે આપણે આગળ આકૃતિ જોઈ એ આકૃતિમાં આપણે સંબંધ યુઝ કર્યો છે x બરાબર 0.08 ટીનો ઘન. બરાબર. એકચ્યુઅલી તમે આમાં ટી બરાબર 0, 1, 2, 3, 4, 5, 6 આવું મૂકતા જાઓ એટલે સામે એક્સની જુદી જુદી વેલ્યુ મળે, અને પછી એને આલેખ ઉપર દર્શાવો તો આપણો જે આગળ આલેખ જે હમણાં તમે જે ચર્ચામાં જોયો એ જ આલેખ આપણને મળે. તો એનો મતલબ છે કે ગણિતીય રીતે આપણે આ સૂત્રનો યુઝ કરેલો છે. ક્લિયર છે કે હવે આપણે જો અલગ અલગ સ્થાનો માટે જેમ આપણે એમાં ચર્ચા કરી અને આપણે જો એનો કોષ્ટક બનાવીએ સ્થાનનો અને સમયનો તો આપણને કંઈક આવો કોષ્ટક એનો મળે છે. તમે જો કોષ્ટકની અંદર ખાસ કે T1 બરાબર આપણે 3 સેકન્ડ લીધું, એટલે આપણે આ ટીની જગ્યાએ T1 બરાબર કેટલા મૂકશું આપણે 3 સેકન્ડ, અને T2 બરાબર આપણે લીધું 5 સેકન્ડ, એટલે આમાં તમે ટીની જગ્યાએ 5 સેકન્ડ મૂકશો. T1 બરાબર જેવું અહીંયા 3 મૂકશો એટલે આપણને ખબર છે કે સર આ વેલ્યુ કેટલી થાય તો 0.08 3નો ઘન. હવે 3નો ઘન અંદર કરશો એટલે 3 તરી 9, અને 9 ગુણ્યા 0.08 કરશો એટલે તમને વેલ્યુ મળશે 2.16. ચલો એ જ રીતે જો ટીની જગ્યાએ 5 મૂકશો તો તમને અહીંયા વેલ્યુ મળશે 0.08 5નો ઘન, અને તમે એને સિમ્પ્લિફાય કરશો એટલે તમને આ વેલ્યુ મળશે. ચલો હવે આ ગાળામાં
તમે સૂત્ર યુઝ કરો તો આપણે આને હું નંબર 1 કહી દઉં, આને હું નંબર 2 કહી દઉં, આને હું નંબર 3 કહી દઉં, આને હું નંબર 4 કહી દઉં, આને હું નંબર 5 કહી દઉં. તો એક નંબરના કેલ્ક્યુલેશનમાં જો વાત કરીએ તો જે પ્રમાણે અહીંયા મેં તમને અંદર બતાવ્યું એમ કે જ્યારે t1 બરાબર 3 સેકન્ડ તો x1 બરાબર આપણે ઉપરનો જે સંબંધ લીધો એ જ યુઝ કરો, 3નો ઘન, તો આપણને વેલ્યુ મળશે 2.16 મીટર. અને જો t2 બરાબર આપણે 5 સેકન્ડ લઈએ તો x2 બરાબર 0.08, 5નો ઘન, તો એ વેલ્યુ આપણને મળશે 10 મીટર. ચલો હવે આના પરથી આપણે સરેરાશ વેગ શોધીએ. તો સરેરાશ વેગ બરાબર x2 માઇનસ x1 અપોન t2 માઇનસ t1. ક્લિયર છે કે અહીંયા આપણી પાસે બંને વેલ્યુ છે, 10 ઓછા 2.16. આપણે આગળ જ્યારે ચર્ચા કરી ત્યારે આશરે, કેમ કે આલેખની રીત મેં તમને કીધી કે એટલી એક્યુરેટ નથી, એટલે આલેખ દોરાયા પછી તમને સામે કયું બિંદુ છે એક્ઝેક્ટ એ ક્લિયર આઈડિયા આવતો નથી. જ્યારે આમાં તમે જોવો છો એમાં આપણે 2 લીધો તો આમાં કેટલો મળ્યો આપણને 2.16, એટલે આ એક્ઝેક્ટ વેલ્યુ છે. અને t2 માઇનસ t1 કરીએ તો 5 ઓછા 3. ક્લિયર છે કે ઉપર જે તફાવત આવશે 7.84 છેદમાં 2, તો ડેલ્ટા ટી જ્યારે 2 હશે ત્યારે આપણને વેલ્યુ મળશે 3.92 મીટર પર સેકન્ડ. પણ આ વેલ્યુ કોની થઈ? તો જ્યારે ડેલ્ટા ટી 2 સેકન્ડનો ગાળો છે ત્યારે. આપણે જવું છે 4 સેકન્ડ ઉપર. ચલો બીજી વેલ્યુ આપણે લઈએ. તો હવે આપણે શું કરીશું, t1 બરાબર 1 સેકન્ડનો ગાળો લઈએ, એટલે t1 બરાબર 3ની જગ્યાએ આપણે શું કરી નાખ્યું, 3.5 સેકન્ડે કેલ્ક્યુલેશન કરીએ તો ક્લિયર છે કે આપણને x1 મળશે 0.08, 3.5નો ઘન. અને સિમ્પ્લિફાઈ કરશો એટલે તમારી વેલ્યુ આવશે 3.43 મીટર. ચલો t2 પણ આપણે નજીક લઈ જઈએ, કેમ કે આપણે ગાળો નાનો કર્યો એટલે 5 કરતાં ઓછું કરી નાખ્યું. તો હવે શું કરશું આપણે 4.5. તમે જુઓ 3 અને 5ની વચ્ચે 4 આવે, મારે એક્ઝેક્ટ 4 સેકન્ડે શોધવું છે, તો હું ધીમે ધીમે 4 બાજુ જઉં છું. એટલે 3.5 કર્યો, આમાં ઘટાડો કરીને તમે 4 તરફ ગયા, અને 5માંય ઘટાડો કરીને કઈ બાજુ ગયા આપણે 4 તરફ. x2 શોધી લઈએ આપણે. તો x2 બરાબર 0.08, 4.5નો ઘન. ચલો અંદર વેલ્યુ મૂકશો એટલે તમને જેમ કોષ્ટકમાં વેલ્યુ આપી છે 7.29 મીટર મળશે. અને આનો તમે ઉપરની રીતે જ્યારે સરેરાશ વી શોધી લેશો તો એ વેલ્યુ 3.86 મીટર પર સેકન્ડ થશે. ચલો એ જ રીતે ત્રીજાની અંદર આપણે વેલ્યુને કાઉન્ટ કરીએ તો t1 હજી આના કરતાં વેલ્યુ 4 તરફ આપણે જવું છે, એટલે 3.5ની કરતાં 4ની નજીક કોણ, તો 3.75. અને t2 આપણે ઘટાડીને 4 તરફ જવું છે એટલે 4.25. એટલે તમે અહીંયા જુઓ છો ગાળો કેટલો થઈ ગયો 0.5 સેકન્ડનો. તમે જો છેદમાં વેલ્યુ ઘટાડતા જાઓ છો અને કોની નજીક જાઓ છો, 4 સેકન્ડની નજીક. ચલો આના માટે x1 કેલ્ક્યુલેટ કરીએ, એટલે 0.08, 3.75નો કૌંસ ઘન. એ વેલ્યુ તમને કેટલી મળશે, તો એક્ઝેક્ટ 4.21875. એ જ રીતે x2 કેલ્ક્યુલેટ કરો, 0.08, 4.25નો ઘન. એ વેલ્યુ આપણને મળશે 6.14125 મીટર. ચલો ઉપરની રીતે સરેરાશ વેગ આપણે શોધીએ. એ વેલ્યુ 3.845 મીટર પર સેકન્ડ થશે. કહેવાનો મતલબ છે કે આ જ પ્રોસેસને હું ધીમે ધીમે એ રીતે કરતો જાઉં કે હું એક્ઝેક્ટ 4 સેકન્ડ પાસે પહોંચું. કેમ કે તમે જુઓ અહીંયા હવે 0.1નો ગાળો કરી નાખ્યો, વેલ્યુ ક્યાં કરી 3.95 અને 4.05. તમે જુઓ 3.95 4ની નજીક, 4.05 4ની નજીક. એના કરતાં વધારે નજીક વેલ્યુમાં આપણે ગયા 3.995 4.005.
હા, ગાળો આપણે ધીમે ધીમે નાનો કરતા ગયા. મારે તો એક્ઝેક્ટ 4 જ જોઈએ છે, પણ આપણને ખબર છે કે સર હું T1 બરાબર 4 અને T2 બરાબર 4 લઉં તો છેદ 0 થઈ જાય, અને જો છેદ 0 થઈ જાય તો ગણિતીય રીતે આપણને મૂલ્ય મળે નહીં. એટલે મારે T બરાબર 0 ન કરતાં હું ડેલ્ટા ટીની વેલ્યુ 0 ન કરતાં ક્યાં લઈ જાઉં? 0ની નજીક. હા, તો મને જે વેલ્યુ મળશે તો એવું કહેવાય લક્ષમાં કે તમે જ્યારે ડેલ્ટા ટીને 0ની નજીક લઈ જાઓ તો અહીંયા તમારી ડેલ્ટા એક્સ અપોન ડેલ્ટા ટીનું મૂલ્ય કોઈ એક ચોક્કસ અંક તરફ જાય છે. તમે જુઓ 3.92 આવ્યો, 3.86 આવ્યો, 3.845 આવ્યો, 3.840 આવ્યો, 3.84 આવ્યો. તમે જોઈ શકો છો કે સર ધીમે ધીમે વેલ્યુ કોઈ એક નંબર તરફ જાય છે. જેમ 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 તમે ક્રમશઃ ઘટાડો કરતા જશો તેમ ડેલ્ટા એક્સ અપોન ડેલ્ટા ટીની જે વેલ્યુ છે એ કોઈ ચોક્કસ અંકને અનુસરશે, અને આ જે ચોક્કસ અંક છે એ તત્કાલીન વેગ અથવા તત્કાલીન ઝડપને રિપ્રેઝેન્ટ કરે છે. તો આ રીતે આપણે અહીંયા જોઈએ કે સર એક્ઝેક્ટ વેલ્યુ 3.840 નજીક આવી. એટલે આમ કહી શકીએ કે સર એ વખતે તત્કાલીન વેગ 3.84 મીટર પર સેકન્ડ હોવો જોઈએ. તો આ રીતે ગણિતીય રીતે આપણને એક્ઝેક્ટ વેલ્યુ મળે છે. આલેખની રીતે હા આપણે એક્ઝેક્ટ વેલ્યુ નથી મેળવી શકતા, અને એનું કારણ મેં તમને કીધું કે ત્યાં આપણે ક્લિયર નથી હોતા કે સામે એક્ઝેક્ટ કયું મૂલ્ય છે, કેમ કે સામે આલેખ પણ એટલા એક્યુરેટ આપણે ડ્રો નથી કરેલા હોતા. જેમ આગળ આપણે ગણતરી કરી તો આપણે T બરાબર 3 સેકન્ડે આપણે વેલ્યુ કેટલી લીધી? 2 મીટર. આગળ તમે જોયું જ તે કે સર આપણે 2 મીટર લઈને જ ચાલ્યા, તો ત્યાં આપણને ખબર ન પડે કે સર એ 2.16 થશે. તો કહેવાનો મતલબ છે કે ત્યાં આપણે એ કેલ્ક્યુલેશન સહેલાઈથી કરી શકતા નથી. જ્યારે અહીંયા આપણે ડેલ્ટા ટીને ઘટાડતા ઘટાડતા આપણે હા તત્કાલીન વેગને અથવા તત્કાલીન ઝડપને મેળવી શકીએ છીએ. તો ક્લિયર છે કે બંનેને આપણે સિમ્પલ મેથડને યાદ રાખવાની છે. ગણિતીય રીત વધારે એક્યુરેટ છે. હા, આ રીતનો આપણે ક્યાંય ગણિતીય રીતે ઉપયોગ ક્યાંય કરવાનો નથી, અથવા આવું કોઈ કેલ્ક્યુલેશન આપણે ક્યાંય કરવાનું નથી. આપણે ફક્ત એના સૂત્રને યાદ રાખવાનું છે, અને એ સૂત્ર તો ક્લિયર છે કે લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા એક્સ અપોન ડેલ્ટા ટી, બીજી રીતે લખીએ તો dx બાય dt. બસ આટલું યાદ રાખજો. કઈ રીતે એનું કેલ્ક્યુલેશન કરવાનું છે તો આગળ હા હું એના કેલ્ક્યુલેશન દાખલા અમુક લઈને તમને એ સમજાવીશ, તો એના આધારે પછી તમારે એ કેલ્ક્યુલેશનને ધ્યાનમાં લેવાનું. આલેખીય રીત ક્લિયર છે કે બધા યાદ રાખવાની. આલેખીય પદ્ધતિ એ સુવિધાજનક નથી હોતી. એની કમ્પેરમાં આપણે અહીંયા જે ગણિતીય પદ્ધતિ છે એ વધારે સરળ છે અને વધારે ચોક્કસ છે. હા, એના દ્વારા આપણી પાસે એક ચોક્કસ સૂત્રો પણ મળે છે, અને એ સૂત્ર આપણે વિકલનની અંદર જે આગળ સ્ટડી કરશું એક નાનો ભાગ લઈ લઈશું, જેની અંદર એ સૂત્રો પર આપણે ચર્ચા કરશું. ક્લિયર છે કે તત્કાલીન વેગ અને તત્કાલીન ઝડપમાં ખાલી એટલો જ ફરક છે કે જો હું દિશા સાથે વાત કરું તો એ તત્કાલીન વેગ, અને દિશા ન હોય તો એ તત્કાલીન ઝડપ. ચલો કે જો વિડીયોમાં કોઈ પ્રોબ્લેમ હોય તો મને કોન્ટેક્ટ કરી લેવાનો.